ઓમ નમસ્તે. પ્રીનેટલ યોગામાં આજે આપણે સાઉન્ડ થેરાપી સમજી રહ્યા છે. સાઉન્ડ થેરાપી ફોર બેબી એન્ડ મધર બંને માટે સાઉન્ડ થેરાપી કેવી રીતે આપણને બેનિફિટ આપે છે તેને જોવાનો પ્રયત્ન કરીશું. તો સાઉન્ડ થેરાપીની અંદર છે મંત્રોનું ઉચ્ચારણ, મંત્રોચ્ચારણનું મહત્ત્વ આપણે સમજવું છે. તો મંત્રોચ્ચારણ બે રીતે થઈ શકે. એક છે મંત્રને મોટેથી બોલીને. ધારો કે હું તમને એવું કહું કે તમે રામ રામ બોલો, તો તમે મોંએથી રામ રામ બોલીશો મોટેથી. તો આ થયું મંત્રનું ઉચ્ચારણ. અને બીજું છે મનમાં ને મનમાં. હવે હું તમને એવું કહું કે તમે મનમાં ને મનમાં રામ બોલો, તો આ થયું રામનું સ્મરણ. અહીં આપણે ઉચ્ચારણ કરવાનું છે, મંત્રનું ઉચ્ચારણ. ઓમકારના મંત્રનું ઉચ્ચારણ પર આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તેની અંદર એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, અને એ વાઇબ્રેશનને આપણે ફીલ કરવું જરૂરી છે. જ્યારે કોઈ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એના કારણથી ઉત્પન્ન થયેલા વાઇબ્રેશનને ફીલ કરવું એ અગત્યનું છે. પ્લસ આપણે અહીં એ પણ બાબત ધ્યાનમાં રાખવી છે કે આપણો અહીં ભાવ, આપણો અહીંયા ઉદ્દેશ્ય શું છે. આપણો અહીંયા ઉદ્દેશ્ય છે કે આપણે જે મધર અને બેબીનું એક હેલ્ધી રહે, પ્લસ બેબીનો સારા સંસ્કાર પડે, હે ને. ગર્ભ સંસ્કાર આપણે શું કરાવીએ છીએ? ગર્ભ સંસ્કાર. તો ગર્ભ સંસ્કારથી અને મંત્રોચ્ચારણનું એક કરવાનું પાછળનું કારણ, એક કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીશું. આપણે ગર્ભ સંસ્કાર, આપણને એક સંસ્કારી બેબી જોઈએ છે. આપણે જે પણ મંત્રોચ્ચારણ કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે કે આપણે એક સંસ્કારી બેબી જોઈએ છે. એના માટે આપણે મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે. તો એક કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ છે. તો જ્યારે આપણે મંત્રનું ઉચ્ચારણ કરીએ તો શરૂઆતમાં આપણે 5 મિનિટથી શરૂઆત કરીશું, અને બની શકે તો ફેમિલી મેમ્બર્સ સાથે, જેવી રીતે કોઈ પત્ની છે તો પતિ સાથે બેસીને, દાદા દાદી, નાના નાની, ઘરમાં બીજું કોઈ અગર કોઈ મોટું બાળક હોય તો બધા સાથે બેસીને જ્યારે ઓમનું ઉચ્ચારણ કરે તો ગર્ભસ્થ બેબી પર એનો એક અલગ પ્રભાવ પડતો હોય છે. તો બધા સાથે બેસીને અવેરનેસ સાથે આનું ઉચ્ચારણ કરો તો એનો એક અલગ પ્રભાવ આપણે બેબી ઉપર પાડી શકીએ છીએ. બીજું છે કે જ્યારે કોઈ કાર્ય કરીએ તો એ કાર્ય 3 પ્રકારનું હોય છે. એક સારું કાર્ય હોય છે, બીજું ખરાબ કાર્ય હોઈ શકે, અને ત્રીજું છે ખૂબ જ સારું કાર્ય. તો આપણે અહીં ખૂબ જ સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો આપણે એ રીતે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમના ઉચ્ચારણની અંદર ઓમ એ જે શબ્દ છે એ મુખ્યતઃ 3 અક્ષરનો બનેલો છે: અ, ઉ અને મ. અનું ઉચ્ચારણ આપણા નાભિ ક્ષેત્રમાંથી, એટલે કે આપણા એબ્ડોમિનલમાંથી થતું હોય છે, અને આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે ત્યાં તેના પ્રભાવને, તેના વાઇબ્રેશનને આપણે અવેરનેસને લઈ જઈને ફીલ કરતાં એનું ઉચ્ચારણ કરીશું. ત્યારબાદ છે ઉનું ઉચ્ચારણ. ઉનું ઉચ્ચારણ ઉરસ્થાન, એટલે કે હૃદયચક્રમાંથી થતું હોય છે, અને જ્યારે આપણે એનું ઉચ્ચારણ કરીશું ત્યારે આપણું ધ્યાન, આપણું ફોકસ, આપણી અવેરનેસ આપણા હૃદયચક્ર ઉપર અને ત્યાંની મસલ્સની જે મૂવમેન્ટ થતી હોય છે એને ફીલ કરવાનું હોય છે. ત્યારબાદ છે મનું ઉચ્ચારણ. મનું ઉચ્ચારણ જે થતું હોય છે તે છે ઉધર્વ જત્રુસ્થાન. જત્રુ એટલે આપણું જે ગળાનું સ્થાન છે, ઉપરનો ભાગ, ત્યાંથી મનું ઉચ્ચારણ થતું હોય છે. તો મના ઉચ્ચારણ વખતે આપણે પોતાના અવેરનેસને પોતાના વિશુદ્ધિ ચક્ર ઉપર ફોકસ કરીને આપણે એનું ઉચ્ચારણ કરીશું. આ રીતે ઓમનું ઉચ્ચારણ થતું હોય છે. તો જેમ રીતે મેં કહ્યું તે મુજબ આપણે ઓમનો જે શબ્દ છે એ અ, ઉ અને મ એમ 3 અક્ષરનો બનેલો છે.
શરૂઆતમાં આપણે એને 5 મિનિટથી શરૂ કરવું જોઈએ અને ધીરે ધીરે 7 વાર, 9 વાર, 11 વાર એમ ઓડ નંબરમાં એને આપણે વધારતા જતા હોઈએ છીએ. તો આપણે એ રીતે કરીએ તો એ વધારે સારું છે. ત્યારબાદ છે કે કોઈ એક, તો મેં કહ્યું તે પ્રમાણે જ્યારે આપણે ઉચ્ચારણ કરીશું ત્યારે શરૂઆતમાં અલગ અલગ ઉચ્ચારણ કરીશું. કેવી રીતે? તો પહેલાં આપણે એક શ્વાસ ભરીશું, આવી રીતે શ્વાસ ભરીને અનું ઉચ્ચારણ કરી અને પોતાના પ્રશ્વાસને ઉચ્ચારણ દ્વારા બહાર કાઢવાનો રહેશે. અના ઉચ્ચારણ વખતે આપણે નાભી ક્ષેત્ર, આપણા એબ્ડોમિનલ ઉપર આપણી અવેરનેસ છે અને ત્યાં વાઇબ્રેશનને ફીલ કરીશું. શરૂઆતમાં આપણે ફક્ત ને ફક્ત અનું 5 વાર ઉચ્ચારણ કરીશું. ત્યારબાદ આવી જ રીતે આપણે ઊનું ઉચ્ચારણ કરીશું. શ્વાસ ભરીને ઊના ઉચ્ચારણ સાથે આપણે પ્રશ્વાસને બહાર છોડીશું અને આપણું અવેરનેસ, આપણું ધ્યાનનું ક્ષેત્ર છે આપણું ઉર પ્રદેશ, આપણી ચેસ્ટ રિજન, એ જ આપણે 5 વાર કરીશું. ઊનું જ ઉચ્ચારણ 5 વાર. અને ત્યારબાદ છે મનું ઉચ્ચારણ. મનું ઉચ્ચારણ કરવા માટે આપણે એક ગહેરો લાંબો શ્વાસ ભરીને આ રીતે આપણે મનું ઉચ્ચારણ કરવાનું હોય છે. તો શરૂઆતમાં મેં કહ્યું તે મુજબ આપણે અ, ઉ અને મ એમ અલગ અલગ ઉચ્ચારણ કરીએ છીએ. ત્યારબાદ અમુક દિવસ પછી આપણે એનું એકસાથે ઉચ્ચારણ કરીએ છીએ. કેવી રીતે? તો આપણે ઘેરો લાંબો શ્વાસ ભરીને એકસાથે આપણે ત્રણેય અક્ષરનો ઉપયોગ કરીએ છીએ, અ, ઉ અને મ. અને તેને અમુક દિવસ અભ્યાસ કર્યા બાદ પછી આપણે એનું ઓમનું ઉચ્ચારણ કરી શકીએ. જેવી રીતે કે આવી રીતે ઓમનું ઉચ્ચારણ આપણે કરી શકીએ. બીજી વસ્તુ અહીં જણાવવાનું એ કે આ ઓમનું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે બધા ફેમિલી મેમ્બર સાથે બેસીને કરીએ તો એનો એક અલગ બેબી ઉપર પ્રભાવ એનો પડતો હોય છે. તો સાથે બેસીને કરવાથી વધારે સારું. બીજું આપણે એનો અગત્યતા સમજીશું. કોઈ પણ કાર્ય કરતી વખતે આપણને જ્યારે એનો બેનિફિટ આપણને ખબર હોય તો આપણે એને ખૂબ જ સારી રીતે આપણને કરવામાં એક મજા આવતી હોય છે. તો આપણે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરીએ ત્યારે ઉત્પન્ન થતા વાઇબ્રેશનથી આપણા શરીરના અંદરના જે સ્તોત્રસ, આયુર્વેદિકની અંદર સ્તોત્રસ કહેવાય છે, એ સ્તોત્રસની આવતા અવરોધોને આપણે દૂર કરી શકીએ છીએ. એનર્જીનો પ્રવાહ ખૂબ જ સારી રીતે વહી શકે છે. આપણા શરીરના વેસ્ટને આપણે વધારે સારી રીતે બહાર નીકાળી શકીએ છીએ. આપણા નાડીની અંદર જે પ્રાણનો પ્રવાહ છે તે પણ ખૂબ જ અવરોધ વગર વહી શકે છે, જેના કારણે આપણા નાડીનું પોષણ, એટલે જે બાળકનું પોષણ થતું હોય તે આપણા નાડીઓ દ્વારા થતું હોય તો એ ખૂબ જ સારી રીતે બેબીનું પોષણ થતું હોય છે. પ્લસ આ પ્રેગ્નન્સી દરમિયાન આપણે ઓક્સિજનની જે અપૂર્તિ થતી હોય, કારણ કે આપણને અહીં 2 જીવને ઓક્સિજનની પૂર્તિ કરવાની હોય છે. તો આપણે જ્યારે આવી રીતે ઓમના ઉચ્ચારણ કરતા હોઈએ છીએ તો ઓક્સિજનની પૂર્તિ પણ ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ. આપણા શરીરની અંદર ઉર્જા પણ ખૂબ જ સારી રીતે આપણને મળી શકે છે, જેનાથી આપણને થકાન નથી લાગતી. કારણ કે જ્યારે ઓક્સિજનની પૂર્તિ થતી હોય તો આપણું ગ્લુકોઝ અને ઓક્સિજનના કારણે જે ઉર્જા બને છે તે આપણને ઉર્જાવાન રાખવામાં મદદરૂપ થતી હોય છે. ત્યારબાદ કહ્યું છે કે આ ઉચ્ચારણ જે કરીએ એ આપણે જે શુદ્ધતાથી અક્ષરોનો પ્રયોગ કરવો જોઈએ. મંત્રો ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મંત્રોની શુદ્ધિ, વાણીની શુદ્ધિ દ્વારા આ ઉચ્ચારણ થાય
તો એનો એક અલગ પ્રભાવ પડે છે બાળક ઉપર, અને બાળકને પણ એના ઉચ્ચારણ, વાણીનું શુદ્ધિ પણ ખૂબ જ સારી રીતે બાળકોમાં પણ જોવા મળે છે. ત્યારબાદ જે ઉનું ઉચ્ચારણ છે, જે આપણે વિશુદ્ધિ ચક્ર પરથી થતું હોય છે, એનાથી આપણા જે બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ થતા હોય છે, પ્રેગ્નન્સી દરમિયાન ક્યારેક આપણું બ્લડ પ્રેશર વધી જતું હોય, ક્યારેક કમ થઈ જતું હોય બ્લડ પ્રેશર, તો એને મેન્ટેન રાખવામાં પણ આ ખૂબ જ મદદરૂપ થતું હોય છે. શ્વાસ ફૂલવાના પ્રોબ્લેમમાંથી પણ આપણે બચી શકીએ છીએ. ત્યારબાદ કીધું છે કે જે આપણે ઓનું ઉચ્ચારણ, ઓક્સિજનનું ડિમાન્ડ આપણી સારી પૂરી કરતી થાય છે. ત્યારબાદ જે મનું ઉચ્ચારણ છે, મના ઉચ્ચારણથી આપણા જે સેન્સરી ઓર્ગન છે, આપણા આંખ, નાક, કાન, ત્વચા, જ્ઞાનેન્દ્રિય, તો મના ઉચ્ચારણથી આપણા જે સેન્સરી ઓર્ગન છે એની ક્ષમતા પણ ખૂબ જ સારી રીતે સારી થતી હોય છે. એની એફિશિયન્સી ખૂબ જ આપણે એને વધારી શકીએ છીએ બાળકની અંદર, હે ને. તો આ રીતે ઉ અને મના ઉચ્ચારણથી આપણા માતા ઉપર અને ગર્ભસ્થ બાળક ઉપર પણ ખૂબ જ સારો એનો પ્રભાવ પડતો હોય છે. ઉપરાંત જે આપણી માતાની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે. આ દરમિયાન માતાને જેને થકાન લાગી જતી હોય, ચીડચીડા પણ થતું હોય, કોઈ વસ્તુ કોઈ કહે તો ના ગમે, મૂડ સ્વિંગ થઈ જાય, નારાજગી થઈ જાય, આવા બધા ઘણા કારણો, પ્રોબ્લેમો થતા હોય છે. તો જ્યારે આપણે આવું ઓમનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, તો એમાં પણ આપણે આપણી ક્ષમતામાં, આપણી કાર્યક્ષમતામાં વધારો લાવી શકીએ છીએ. પ્લસ આપણા જે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જતા હોય છે, ખાસ કરીને આ સમયે આપણે પ્રોજેસ્ટેરોનના હોર્મોન્સની લેવલ ખૂબ વધી જતું હોય છે. આપણા પિનિયન ગ્લેન્ડની, પિટ્યુટરી ગ્લેન્ડની, હાઇપોથેલેમસ ગ્લેન્ડની જે હોર્મોન્સ છે એમાં જે ઇમ્બેલેન્સ થતું હોય છે, તો આપણે ઓમના ઉચ્ચારણના કારણે તેને બેલેન્સમાં રાખી શકીએ છીએ. આપણા ષટચક્રોને જાગૃત કરી શકીએ છીએ. આપણા મનને શાંતિ પ્રાપ્ત થાય છે, આત્મિક શાંતિ અને આત્મિક આનંદ આપણને મળે છે. એ રીતે આપણા શુદ્ધિકરણની ક્રિયાઓ આપણા શરીરમાં ખૂબ જ સારી રીતે આપણે કરી શકીએ છીએ. બીજું, ઓમના ઉચ્ચારણ કરતી વખતે આપણે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેવું કે ઓમના ઉચ્ચારણ હંમેશા ખાલી પેટે કરવું જરૂરી છે. અથવા તો જો તમે જમ્યા છો તો લગભગ 2.5 થી 3 કલાક પછી ઓમનું ઉચ્ચારણ કરવું સારું કહ્યું છે. અથવા તો જો તમે બ્રેકફાસ્ટ કર્યો હોય, કોઈ નાસ્તો કર્યો છે, કોઈ ફળ ખાધું છે, તો તમારે 90 મિનિટ પછી ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો તમે કોઈ પીણું પીધું હોય, ચા, કોફી, તો તમારે એટલીસ્ટ 5 મિનિટનો ગેપ આપવો જોઈએ. ત્યારબાદ તમે ઓમનું ઉચ્ચારણ કરી શકો છો. ત્યારબાદ ઓમના ઉચ્ચારણ કરતી વખતે એક આસનનું પણ સ્થાન છે. તમે કોઈ નીચે બેસવા માટે પણ કોઈક આસન લઈને નીચે બેસી શકો છો, તમે ખુરશી પર પણ બેસી શકો છો, અથવા તો તમે સોફા પર અથવા તો બેડ પર બેસીને પણ ઓમનું ઉચ્ચારણ કરી શકો છો. પરંતુ તેમાં પણ એક સિદ્ધાસન, સુખાસન, પદ્માસનની એક ધ્યાનાત્મક આસન પર બેસીને તમે ઓમનું ઉચ્ચારણ કરો, જેનાથી કરીને તમારી સ્પાઇન સીધી રહી શકે. જો તમને સીધા બેસવામાં કોઈ પેઇન ફીલ થતું હોય તો તમે કોઈ સપોર્ટ, પાછળ કોઈ સપોર્ટ લઈને પણ, બેક સપોર્ટ લઈને પણ ઓમનું ઉચ્ચારણ કરી શકો. પરંતુ તેમાં ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની હોય કે તમારી સ્પાઇન સીધી રહે, જેથી કરીને તમારો જે ઉર્જાનો પ્રવાહ છે તે યોગ્ય રીતે વહી શકે. ત્યારબાદ કીધું છે કે આસન એટલા માટે લેવાનું કીધું છે કે તમારે એ ઉચ્ચારણ કરતી વખતે ખાસ કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. ત્યારબાદ કીધું છે કે જ્યારે તમે બેસો ત્યારે એક મુદ્રા લેવાની હોય છે, જ્ઞાન મુદ્રા અથવા તો ચીન મુદ્રા કહેવામાં આવે છે. તેમાં આવો એક નું મેન્ટેન રહેવું જરૂરી છે. તમે જ્ઞાન મુદ્રામાં પોતાના નીઝ ઉપર આવી રીતે પોતાના હાથને રાખીને બેસી શકો, અથવા જે બી કે તમને, ધારો કે કોઈ બુદ્ધ મુદ્રા સ્થિતિમાં હથેળી ઉપર હથેળી રાખીને પણ બેસી શકો, અથવા તો પોતાના નીઝ ઉપર પોતાની હથેળીને આવી રીતે રાખી અને જે પામ ફેઝિંગ અપવર્ડ રાખીને, એટલે કે હથેળીને ઉપર આકાશ તરફ રાખીને બેસીને પણ તમે ઉચ્ચારણ કરી શકો, જેથી કરીને એનર્જીનો જે ફ્લો છે એ યોગ્ય રીતે વહી શકે. તેનો ઉદ્દેશ્ય એ છે. ત્યારબાદ કીધું છે કે તમારે આને કેટલી વાર કરી શકો. તો મેં કહ્યું તે પ્રમાણે તમે શરૂઆત 5 મિનિટથી કરી શકો. આમાં મુખ્યતઃ ઉચ્ચારણથી ઉર્જા વધે છે, પરંતુ ઉષ્ણતા નથી વધતી. આથી કરીને તમે પ્રેગ્નન્સી દરમિયાન આ ઉચ્ચારણ કરવું સેફ છે, બરાબર. તો તમે એને 5, 7 મિનિટ, 10 મિનિટ, 7 મિનિટ, 9 મિનિટ, 11 મિનિટ સુધીને કરી શકો છો. ત્યારબાદ કહ્યું કે
ઉ અને મનું જ્યારે ઉચ્ચારણ કરતા હોવ ત્યારે તમારે એમાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે કે ઉનું ઉચ્ચારણ કરતી વખતે તમે એનો જે સમયગાળો છે તે સરખો રહે છે, પરંતુ મનું ઉચ્ચારણ થોડું લાંબુ કરવામાં આવે છે. જેમ કે અને ઉનું ઉચ્ચારણ તમે 4 સેકન્ડ કરો તો મનું ઉચ્ચારણ 6 સેકન્ડ સુધીને કરી શકાય. ધારો કે તમે અને ઉનું ઉચ્ચારણ 6 સેકન્ડ કર્યું હોય તો મનું ઉચ્ચારણ 10 સેકન્ડ સુધીને તમે લંબાવી શકો છો. આ રીતે તમે ઉ અને મનું ઉચ્ચારણનો સમયગાળો રાખી શકો છો. આ રીતે તમે ઓમનું ઉચ્ચારણ કરો અને એનો પ્રભાવ તમારા મધર ઉપર અને બેબી ઉપર ખૂબ જ સારો પડે છે. તો તમે અવશ્ય તેનો લાભ લઈ શકો છો. આશા છે કે તમને આ વિડીયો યુઝફુલ થયો હશે. તમારા સમય બદલ તમારો આભાર. ઓમ નમસ્તે.